રાજસ્થાન અમારા રાહુલને લઈને આવતા રહ્યા અને સેન્ટ ક્યું નાખી બા જો ઓરિજિનલ નાખી મિત્રો આપણે ડીસા આવી જઈએ ડીસા આપણે સોપા થઈ જઈએ એટલે ચાલ્યા ને અમારા મેવલે ભેગો થઈ ગયો બધા મેવલ અંગાત મિત્રો આપણે રાજસ્થાન અત્યારે પહોંચેલા પહોંચવા જાય ને આપણે ફોન ખાલી કરી હવે વધી જાય જેવું લ્યા તો લ્યા મિત્રો આપણે અત્યારે આગળ જાય ને આવી જઈએ રાજસ્થાની બજારમાં ફરવા માટે મારો હતો तो चलिए शुरू करते हैं फैमिली स्वागत है हमारा बजाने पर एक बार अपना जवाब वीडियो के अंदर અને જય માતાજી જય માતાજી મિત્રો આપણે બધે પૂછી આવી જવા જગ્યા અને ત્યાંથી દાડા નાટક કરી રાજસ્થાન વધીને કઈના વાત તો ભર્યા હતા કે જાણી આવે એવાનું ભલે આવે એટલે વાંધો લ્યો ભાઈ વધારે હલો આગળ મળીએ દાડો હેડતો જ જતો ત્યાં હેડતો અને ઘેરથી લુકવા ને હેડતો બે તો પૂરા બે તો પૂરા ચંગ થઈ તો ગાઈઝ આ સર પુલ પુલનો હા જો આ રેલવે ફાટક તો આપણો ભરવાઈ તો ડીસા તો ફરી ચોકડીથી આપણો જે પાલનપુરવાળા રોડ પર હાઈવેથી ડાયરેક્ટ ડીસાથી 9 વાગે ભરવાની તો વિડીયોમાં કંટેન્ટ બન્યા રહેજો મળીએ આગળ ચલો રાહુલને હેડે બોરિયા બિસ્તર લઈને નાવા જો લુગડો હાબુ હતા કે આ જો હાબુ જો મેકો આવી જાડુ પહોંચો નાવા નાયરા પાછળ ગયા ડેટોલ ડ વાપરી હાબુ એ ભાવ એલપેલ નહીં આવી તો વાગતો જ હા તો ગાઈ વિરાજા નાવા આપણો રસ્તામાં ઉભા રહ્યા હતા અને એના 2 દાડા નાયા નતા લગભગ નાવાનો ટાઈમ મળતો નહીં એટલે નાવા જ્યાં હું બેહું શાંતિથી હોય પછી નહીં રે લોકો નીકળીએ તો મળીએ આગળ વિડીયોમાં કન્ટેન્ટ બનાવી રહીએ અમારા રાહુલને લઈને આવતા રહ્યા અને સેન્ટ ક્યું નાખી બા જો ઓરિજિનલ નાખી આ એ માગવા માંડ્યા હા લે તમે થોડું નાખો થોડું આમ સુગંધ આવો કે આવું તે ચેન તો આખો કે નહીં વખાતી સેન્ટ માટે થોડી જગ્યામાંથી જતું રહે તેલ બેલ નાખીને તૈયાર થઈ જાય પહેરવા એડાય નહીં માર સેન્ટ થઈ ગઈ લે જબ્બર મેં ખાયો રાહુલિયા પેર તારા મીઠ આજી જબરદસ્ત મેં ખાયા રાહુલિયા લાવ્યો બ્રાન્ડેડ વસ્તુ કેવી લાવ્યો કેટલા હાલ્યા હતા કેટલા 100 રૂપિયા છેતરી ગયો બ્રાન્ડેડ લાવ્યો ભાઈ અરે લક્ઝરી ફરી પણ સેન્ટ તો વાપરી હો કે નાતા ના હોય સેન્ટ લગાવીને ફરવાનું લે નાખજે ફટાફટ માં ઠેલો મેં હેડ માં પાસે કરજો કયા ઠેલા હું તો અધો નાખી પેરા મોર બુજેડી એમને બુજે થોડું બરાબર નું નહીં ડાગા પડી ના ડાગા પછી ઢોળામાં દેખાય અમદ ના દેખાય અમારા ડ્રાઈવર સાહેબે ચોપડી દીધું દાબીને બંડી પર ડાકા પડ્યા તો ચલો ગાઈસ મળીએ આપણે આગળ જઈને તો વિડીયોમાં કંડે બન્યા રહીએ મારા પાલસી ને એમાં રાહુલ પટી ગયું કહું ખખડાવી તે મિત્રો આપણે ડીસા આવી જઈએ ડીસા આપણે સોપા થઈ જઈએ અને હેડે ચાલ્યા ને અમારા મેવલે ભેગો થઈ ગયો પણ રસ્તા મેવલ અંગાત મેવલે અંગાત થઈ શું કેવું આ તો તાર ભાઈ વિચાર બ્લોગર વિચાર લો તાર અંગાત બધા બ્લોગ બનાવતો કેવું તો ગાઈસ ગાડી ભેગી થઈ જાય છે અમુક 9 વાગે ભલે રાજસ્થાન નીકળવાનું છે અમારે એટલે ગાઈસ લાઈવ બનાવી દેજો તો ગાઈસ વિડીયોમાં કન્ટેન્ટ જોડાઈ લેજો આપણે ચાલીએ ચાવા જઈને પીએ પછી મળીએ આગળ જો ઠેકાણું પડાય તો મિત્રો આપણે ડીસા ખાઈને આવ્યા આ બાજુ અને ગાડીનો કાચ બનાવતો તો રાહુલે કાચ બનાવી દીધો જો અંદરથી ઉજેડાયા આપણો આ દર્પણ બનાવી દો બતાવું મસ્ત એવું કાચ બનાવતો હોય છે હા જો કમ્પ્લીટ બનાવી દીધો આ તો
લાઇટના કારણે દેખાતું નહીં. તું તારું માલ હે પેલ ભાઈ હું કહું ચલો જાય ચલો આપણે બનાવી દઈએ. તો મિત્રો આપણે હવે નેતાજી ભરીને આપણે ગયા રાજસ્થાન જવા માટે ભરાઈ દઈએ ને આપણી ગયા હવે કંડક્ટર સાહેબ તો ચલો મળી સીધા રાજસ્થાન જઈ. તો ગાઈસ આપણે ચા પીવા અહીં બેઠા હોય આટો મારો બધા ઊંઘ ઉઠ્યા જો કેટલા વાગ્યા રે એ 8:30 વાગ્યા. 8:30 વાગે ચા પીવા હાલવા આવશે કે નહીં આવ્યું હોય હા. તો મિત્રો આપણો રાજસ્થાન અત્યારે પહોંચેલા પહોંચવા જાય ને વડાપતિ આપણો ફોન ખાલી કરીએ હવે અને આપણે ત્યાં આવો તો આ ગાડી પર મેહુલ અને રાહુલ જો બોરિયા બિસ્તર પાથરા છે. આ બે બાજુ હોઈશંગો આ ગાડી પડી અને વાયરો ઠંડ મસ્ત ઠંડો વાયરો આવે તો 1 કલાક આરામ કરી દઈએ. તો ચલો આરામ કરીને પછી મળીએ તો નાસ્તો કરવા જઈએ વખત શું કેવું હા. આપણે હવે 10 વાગે ઉઠી જઈએ ને ઉઠીને બ્રશ કરી દીધું. તમે ગોઠાયો ને જેવું ફાલતી નહીં રોજા પડ્યા કોઈને ગાડીની ડેકટી પડી જાય બા. અને અમારા મેહુલે ઉઠી ગયા અમારા રંગા પાછળ પેલા પડી રહ્યા જાડો આગળ હોઈ ગયો ઉજાગરો બધો પડી ગયા દગાડવા જ નહીં. ચલો આપણે હમણાં જઈએ ખાવા એટલે બ્લોગ ચાલુ કરીએ. એટલી કાળા વિડીયોમાં કન્ટેન્ટ બનાવી દઈશું શું કહેવું. ભરી જાય જેવું લ્યા રે તો લ્યા. તો મિત્રો આપણો ખાઈને હવે આવી ગયા છીએ ઊંઘવા માટે. હવે બના બધું ખાઈ લીધું ઊંઘું પર છે. મીઠાઈ બધું બધી આઈટમ ખાધી અડધી તો ખાધી નહીં એટલી આઈટમ હતી કેવું ખાધી કેવું ગુલાબજાંબુ ભાઈ કે ગુલાબજાંબુ તો રહી ગયો. ચાલો થોડીક ઊંઘીએ પછી મળીએ. તો મિત્રો આપણે અત્યારે 8 વાગ્યા ને આવી જઈએ રાજસ્થાની બજારમાં ફરવા માટે. મારો ગોતો અરે બોલ્યા તો કાંઈ જાતો રાજસ્થાનનું બજાર કેવું બજાર છે ખબર કાંઈ મને કોઈ ખબર નહીં હો. શિવાલી બાજુ શિવાલી ગાડી ઉપર આવી ગઈ છે ઊંઘવા માટે. મારા બાદ ગોધી ઊંઘાઈ પછી બાદ ટાઢો ઊંઘ્યો એટલે કે મેહુલ ઊંઘ્યો એ બાજુ અને બસ જાડો. તો ચલો આપણે આજનો બ્લોગ પૂરો કરીએ. તો મળશું કાલના બ્લોગમાં શું કેવું ચલો મળશું કાલના બ્લોગમાં.